નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત ક્રમાંક 212/2023-24 છે તેના અંતર્ગત લઘુત્તમ લાયકી ધોરણ છે તેની અંદર સ્પષ્ટતા કરવામાં આવી છે, જેની અગત્યની સૂચના બાબતે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ. માય ડિયર ફ્રેન્ડ, અત્યારે જે આપની સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 2012/2023-24 લઘુત્તમ લાયકી ધોરણ અંગેની સ્પષ્ટતા કરવામાં આવેલ છે. ગ્રુપ એ અને બીની જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે એ માટે જાહેરાત ક્રમાંક 2012ની અંદર 3/1/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ અને સદર જાહેરાતમાં ફકરા નંબર 10(બ)માં તમામ કેટેગરીના ઉમેદવારો માટે પ્રત્યેક લઘુત્તમ લાયકી ધોરણ 40% માર્ક નિયત કરવામાં આવેલ છે. જે સંદર્ભે નીચે મુજબની સ્પષ્ટતા કરવામાં આવે છે. માત્ર વન લાઇનર સ્પષ્ટતા છે. તો જે ગ્રુપ એ છે એની મુખ્ય પરીક્ષા જે વર્ણનાત્મક છે એની અંદર દરેક કેટેગરીના ઉમેદવારોને દરેક પેપરની અંદર લઘુત્તમ લાયકી 40% માર્ક્સનું રહેશે. મંડળની 3 જે બાકીની સૂચના છે એ એમને એમ રહેવાની છે, અંદર કોઈ પણ ફેરફાર કરવામાં આવેલ નથી. પરંતુ જ્યારે આ પસંદગી યાદી કરવામાં આવે ત્યારે વખત અને અદ્યતન નિયમો લાગુ પાડશે. બાકી બધી જોગવાઈઓ છે એ યથાવત રહેવાની છે. તો માત્ર જે સંયુક્ત પરીક્ષાને લઈને પ્રશ્ન હતો તેની અંદર એને બદલે ગ્રુપ એની અંદર આપ જોઈ શકો છો પહેલા જે ફકરા નંબર 10(બ)માં જે આપેલ છે તમામ કેટેગરી માટે લઘુત્તમ લાયકી ધોરણ 40% હતું, તેને બદલે માત્ર ગ્રુપ એમાં જે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક છે તેમાં દરેક કેટેગરીના ઉમેદવારો માટે દરેક પેપરમાં લઘુત્તમ લાયકી ધોરણ 40% ગણવાનું રહેશે. તો આ હતી મહત્વની અપડેટ. આવી મહત્વની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.